આ છે તમારું નવું ઘર. તો ઘરના સભ્યો ક્યાં છે? બોલાવીએ ને. મમ્મી, મમ્મી. અરે શું છે બેટા? આ કેમ રાડો પાડે છે? હાય મમ, ગુડ મોર્નિંગ. મો આ છોકરી કોણ છે? અરે તમે તો કહેતા હતા ને કે લગ્ન કરી લે, લગ્ન કરી લે, તો પછી જુઓ મેં લગ્ન કરી લીધા. આ છે તમારી વહુ. ઓ યા, અને આવી સરસ છે ને? ખાસ સરસ છે. તું આ કેવી આ રસ્તામાંથી ઉચકીને લઈ આવ્યો છે? ના, રસ્તામાંથી નહીં, ઘરેથી લાવ્યા છે. રસ્તા પર હું શું કામ રહું? રોનક, આ શું મજા છે મારી સાથે? મેં તને થોડા દિવસ પહેલા પણ કીધું હતું ને કે તું લગ્ન કરી લે, ત્યારે તો તું ના પાડતો હતો. એટલે જ તો ના પાડતો હતો, કારણ કે મેં તો ઓલરેડી છોકરી પસંદ કરી લીધી હતી અને તમે ઉતાવળ કરતા હતા, એટલે મેં ઉતાવળમાં લગ્ન પણ કરી લીધા. પણ આવી જીન્સ ટી-શર્ટ વાળી છોકરી આપણા ઘરમાં ન પોસાય. અને જો હું તને કહી દઉં છું કે હું શોધીશ ને ત્યાં ત્યારે લગ્ન કરવાના છે. હું આને વહુ તરીકે સ્વીકાર નથી કરતી. મમ્મીજી, આ દેખાય છે મંગળસૂત્ર? કોણ પહેરે? જે સુહાગન હોય, જેના લગ્ન થઈ ગયા હોય ને એ પહેરે. અને રોનકે કહ્યું ને, અમે લગ્ન કરી લીધા છે. કોર્ટ મેરેજ, કોર્ટ મેરેજ ફાઇલ હોય, એમાં સિગ્નેચર કરવાની હોય. એ છોકરી, શું બકવાસ કરે છે તું? તું મારા ઘરની વહુ ના હોઈ શકે, સમજીને? આ ઘરમાં નિયમ છે કે વડીલો જે છોકરી શોધે ને એની સાથે દીકરાઓએ લગ્ન કરવા. મમ્મીને છે ને મારું નામ નથી ખબર. પેલા મારું નામ તો કહી દો. દામિની. દામિની નામ છે મારું. એટલે નેક્સ્ટ ટાઈમ તમારે મારી સાથે વાત કરવી હોય ને તો દામિની કહીને બોલાવજો. એ દામિની ફામિની જે હોય તે, પણ હું તને મારા ઘરની વહુ નહીં સ્વીકારું, સમજીને? અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. તમારા સ્વીકારવાથી શું થવાનું છે? ઓકે ફાઇન, ચલો, નહીં સ્વીકારતા. મારી પાસે ઓપ્શન બી પણ છે. હું અહીંયાથી સીધું પોલીસ સ્ટેશન જઈશ, ત્યાં મારા કોર્ટ મેરેજ કરેલાના પેપર બતાવીશ અને કહીશ કે અત્યાર સુધી છે ને રોનકે મને પ્રોમિસ કર્યું હતું કે મારી સાથે રહેશે, લગ્ન કરશે, અને હવે લગ્ન કરવાની એટલે કે લગ્ન કરીને સાથે રહેવાની ના પાડે છે. એટલે પછી તમારો દીકરો સીધો જેલની અંદર વયો જશે. હવે તું મને ધમકી આપીશ? એ છોકરી તારી જેવી છે ને મેં હા એવી ભૂલ નહીં કરતા. હું તમારી મોટી વહુ અંકિતા નથી કે તમે મારશો, ગમે તેવું બોલશો ને તો સાંભળી લઈશ. એને તો તમે પસંદ કરીને લાવ્યા હતા ને, પણ હું તો રોનકની પસંદ છું. આજકાલની નવી વહુ, નાની વહુ. અને તમને તો ખબર જ હશે ને કે આ સમાજમાં નાની વહુ કેવી હોય છે. હા, અને તમારી તો પેલી મેન્ટાલિટી કે જે જીન્સ ટી શર્ટ પહેરતી હોય એ તો બિલકુલ સારી ના હોય. હું એવી જ છું અને આમ જ રહીશ. તમારા સમાજમાં નામ કપાવવાનું હોય ને તો ભલે કપાઈ જાય, મને એનાથી કોઈ ફરક નથી પડતો. રોનક, આ ઘરમાં તું શું કરવા બેઠો છે? મમ્મી, હવે હું કંઈ ન કરી શકું. તમે સાંભળ્યું નહીં આણે શું કહ્યું? આપણે કંઈ પણ કરશું તો એ પોલીસ સ્ટેશન જતી રહેશે, અને પોલીસ સ્ટેશન જશે ને તો પોલીસ આપણા પર કેસ કરશે, મને ને તમને બંનેને પકડીને લઈ જશે, પછી જેલની ચક્કી પીસવી પડશે. ના, એના કરતા તો જેવી છે એવી વહુ તો છે ને, લગ્ન તો થઈ ગયા છે ને, તો પછી સાચવો ને મમ્મી. પણ પોલીસ રોનક આને કે એને વહુ તરીકે સ્વીકાર લીધી. હા, અને થોડી વાતનું ધ્યાન રાખજો મમ્મી. આનો સ્વભાવ છે ને બહુ જ ગરમ છે. લેટેસ્ટ વર્ઝન છે ને, હીટિંગ વધારે પકડે છે. એટલે તમે કંઈ પણ કરશો ને તો સામું તમને જવાબ મળશે, એટલે જરાક એનાથી બચીને રહેજો. મમ્મીજી, અત્યાર સુધી તમે બધાને સંભળાવતા હતા ને, બધા પર ગુસ્સો કરતા હતા. હું સાસુ છું, હવે હું કહીશ. હું વહુ છું અને વહુના તેવર તો કેવા હોય, યુ નો ના? હા, પડી ગઈ. પણ રોનક બહુ સારી છો. હે ને? જીન્સ ટી-શર્ટ પહેરશે ને તોય ચાલશે. એક તો કીધું એકદમ લેટેસ્ટ વર્ઝન છે મમ્મી. આજકાલની વહુઓ તો આવી જ હોય છે. અંકિતા ભાભી તો જૂનું મોડેલ છે. હા, અને જરાક બોલવામાં આવે થોડું ધ્યાન રાખજો. બીજી વાર સાસુ બની ગયા તો થોડા હવે વડીલ જેવું જ વર્તન કરજો. હા, વડીલ હા, હું વડીલ છું કે? હા બેટા, 100 વર્ષના રાવ. અરે મમ્મી, પગે લાગવાનું તો ભૂલાઈ ગયો હતો. એ નહીં લાગે, એ તો લેટેસ્ટ વર્ઝન છે. હું લગાડીશ. આપણો રૂમ ક્યાં છે? હા, ચાલો હું એને રૂમ બતાવી દઉં. હા, નાલાયક, મારા વિરુદ્ધની વહુ લઈ આવ્યો. આ તો એની સામે નાટક કરતી હતી. પોલીસની ધમકી આપીને એટલે હવે હું જોઉં છું કે તું મારા કંટ્રોલમાં કેમ નથી રહેતી.
અરે હા ભાઈ હા, હવે પાર્ટી લઈ લેજે ને. અરે ના ના, હવે અર્જન્ટમાં એ બધું નક્કી થયું એટલે કોઈને કહેવાનો કે બોલાવવાનો સમય જ નહોતો મળ્યો. અરે તું કહીશ ત્યાં. હા 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 હા, હું અરે મેં ક્યાં ના પાડી, કહું છું ને ભાઈ હવે. ને હા ચાલ પછી ફોન કરું. હા શું છે હવે? શું માંડ્યું છે આ બધું? અરે કઈ નહીં, ફોનમાં વાત કરતો હતો. કઈ નહીં. ફોનની વાત નથી કરતો. હા તો આ ઘરમાં તું એક અનાથને લઈને આવ્યો છે, લગ્ન કરીને આવ્યો છે, તને જરાય શરમ ના આવી? લગ્ન કરવામાં શેની શરમ ભાઈ? લગ્ન તો તે પણ કર્યા જ છે ને. હા મેં કર્યા છે, તો તારે પણ આટલી ઉતાવળ હતી કે અમને કોઈને વાત કર્યા વગર સીધો લગ્ન કરીને ઘરમાં આવી ગયો? અને એ બધું તો છોડ, ચાલ લગ્ન કરી લે, કઈ વાંધો નહીં. થઈ ગયા લગ્ન? હા હા થઈ ગયા. તો હવે આ ઘરમાં આ તારી વહુ મમ્મીને ધમકાવે છે હાલતા ચાલતા, એનું શું છે? આ ધમકી શેની આપે છે? એ બધું તો હવે મને કઈ ખબર નથી ભાઈ, હું બધી બાબતમાં પડતો નથી ને. કેવો માણસ છે તું? હા, એક તો તું હા લવ મેરેજ કરીને આ ઘરમાં લઈને આવ્યો છે ને, અને એ પાછી આપણા ઘરમાં બધાને ધમકાવે છે. હા, તારી ભાભીને ધમકાવે છે, મમ્મીને ધમકાવે છે, અને એ કહે એમ જ કરવાનું. હા તો દાદાગીરી કહેવાય ને. ના ભાઈ એવું કઈ ન હોય, એ તો બધાના પોતપોતાના સ્વભાવ હોય. એ જો મેં મમ્મીને પહેલા જ કહ્યું હતું કે એ થોડી ગરમ સ્વભાવની છે એટલે હીટિંગ પકડે છે, પણ ધ્યાન રાખવાનું. હવે એની સાથે પ્રેમથી વાત કરશે તો એ પ્રેમથી વાત કરશે, અને ગુસ્સાથી વાત કરશે તો એ વધારે ગુસ્સાથી વાત કરશે. એટલે એ તો હવે જેવું આપશો એવું સામે મળશે. આ તું જ સલાહ આપતો હતો ને મને, હા, કે મમ્મી બાજુ બોલાય મમ્મીનું ધ્યાન રખાય, ભાભી બાજુ બોલાય ભાભીનું ધ્યાન રખાય. હવે અત્યારે તું ક્યાં ગયો છે? હા, આ બૈરી બાજુ જ કેમ બોલે છે, હીટિંગ પકડે છે? આ મમ્મીને કંઈ પણ કરવાનું નહીં ઘરમાં. હા બચારા રોતા હોય છે, મારી પાસે ફરિયાદ કરે છે કે છેલ્લા કેટલા દિવસથી કંટાળી ગયા છે, અને તું છે ને એને પાછી મૂકી આવ. જા છૂટાછેડા લઈ લે. એ તો ન થઈ શકે ને ભાઈ. હવે કોર્ટ મેરેજ કર્યા છે, છૂટાછેડા એવી રીતના ઇઝીલી નહીં આપે. અને ભાઈ એ તો કોર્ટ કેસ કરશે તો લાંબા થઈ જશું. એ તો પોસિબલ નથી. અને તમે કહેતા હતા ને કે સલાહ આપતો હતો, પણ ત્યારે હું પાગલ હતો. મારા લગ્ન નતા થયા ને એટલે મને તો બધું ખાલી સલાહ આપવાનું, મેં પેલી જ્ઞાન વેચવાની મજા આવતી હતી. લગ્ન પછી મને ખબર પડી કે તું સાચો હતો. તે જે મને કીધું ને એ જ રાઈટ હતું. આ બધી ઝંઝટમાં પડવાનું જ નહીં. એ લોકોને જેમ કરવું એમ કરે, બાંધવું હોય તો બાંધે ને પ્રેમથી રહેવું હોય તો રહે. આપણે મગજમારીમાં નહીં પડવાનું, આપણે આપણું કામ કરવાનું, ધંધામાં ધ્યાન આપવાનું. અરે ધંધામાં ધ્યાન દેવાય, પણ આ લોકો વધારે પડતો ઝઘડો કરે છે. આટલો ઝઘડો થતો હતો ઘરમાં, એ ઓછો હતો કે તું આને લઈને આવ્યો છે? અરે તારે તો ખુશ થવું જોઈએ કે ઘરમાં આ દામિની આવ્યા પછી દામિની સાથે ઝઘડો થાય છે. ઝઘડો એ કરે છે. પહેલા તો સાસુ વહુ જ ઝઘડો કરતા હતા, હવે ખાલી વહુ એકલો ઝઘડો કરે છે ને બાકી બધાને ચૂપ કરી દે છે. મેં કહ્યું ને તારે તો પણ ખુશ થવું જોઈએ કે પેલા મમ્મી છે ને એ ભાભીને ખીજા ખીજા કરતા હતા, બરાબર છે, તો ભાભીને કેટલું બધું સહન કરવું પડતું હતું. હવે કેવું થઈ ગયું કે આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો. હવે દામિની મમ્મીને ખીજાય છે. ઓકે, તો ભાભી પરથી ત્રાસ દૂર થઈ ગયો. તારે તો ખુશ થવું જોઈએ કે ભાભી ખુશ તો તું ખુશ. મમ્મીએ નક્કી કર્યું છે કે તમે બંને અલગ રહેવા જતા રહ્યો, આ ઘરમાં તમે લોકો નહીં પોસાવ. એવી રીતના કઈ દાદાગીરી ન ચાલે. અમારે જવું હશે તો જશું. એમ તમે કહી દો કે અલગ થઈ જાઓ એટલે અલગ થઈ જાઓ. હજી અમારા નવા નવા લગ્ન થયા છે, એવી રીતે અલગ થઈને જવાબદારી લેવા માટે હું તૈયાર નથી. શું તૈયાર નથી? લગ્ન કરવા માટે તૈયાર હતો, જવાબદારી લેવા માટે તૈયાર નથી, તો પછી લગ્ન શું કામ કર્યા? આ તો લગ્ન કરતા આવડતા હતા એટલે કર્યા, જવાબદારી લેતા હજી નથી આવડતી. વાહ ભાઈ વાહ. હા લગ્ન કરતા આવડતા હતા પણ જવાબદારીમાંથી ભાગી જવું છે. અને આ બધી તને ખબર પડે છે કે ઘરમાં ઝઘડા એ જ કરે છે, છતાંય કઈ બોલવું નથી, ચૂપચાપ રહેવું છે, એને કઈ કહેવું નથી. આ સારું કહેવાય. ના ના, મેં જો એવું નથી કહ્યું કે એ ઝઘડા કરે છે. ઝઘડા તો કોઈ પણ કરતું હોઈ શકે, મમ્મીનો પણ વાંક હોઈ શકે, પણ હું કોઈને કઈ કહેતો જ નથી. હું એ લોકોની વાતમાં પડતો જ નથી. આ કાનેથી સાંભળવાનું ને આ કાનેથી કાઢી નાખવાનું. તે જ કીધું હતું ને. અરે મેં કીધું હતું, પણ અત્યારે કહેવાનો સમય નથી. અત્યારે તારે એક્શન લેવાનો સમય છે. આ તારી ઘરવાળી આટલું બધી દાદાગીરી કરે છે તો તું સામું બોલ ને. આ મમ્મીનો દર વખતે વાંક હોય એવું જરૂરી નથી હોતું. એનાથી કઈ મતલબ જ નથી. મારે વચ્ચે પડવું જ નથી. વાંક ગમે તેનો હોય, શું ફરક પડે? અને ભાઈ તું ચીલ કર ને યાર. તું શું કામ આ બધી બાબતમાં પડે છે? પડવું જ ને, કેમ ના પડું? આ ઘરમાં શાંતિ નથી તો પછી મારે કંઈક તો બોલવું પડે ને. અત્યાર સુધી તો હું કંઈ નહોતો બોલતો, કારણ કે અંકિતા અને મમ્મી એને હું જે એમ કરે એનાથી મને વાંધો નહોતો. પણ હવે આ દામિની બહુ આવ્યા છે તો એ તો પોતાની જ મનમાની ચલાવે છે. મમ્મીને તો કંઈ બોલવા જ નથી દેતા. અરે ભાઈ, ઝઘડો કરવો હોય ને તો બંનેનો પક્ષ સામ સામે સરખો હોવો જોઈએ તો ઝઘડો થાય. આ તો એક બાજુથી ઝઘડો ફૂલ થાય અને સામેવાળો વ્યક્તિ બચારો કંઈ બોલી જ ન શકે, ખૂણામાં બેસી જાય. આ તો કયો ઝઘડો કહેવાય? એ બધું મને નથી ખબર, પણ હવે જુઓ, અત્યાર સુધી છે ને મમ્મીએ પોતાનું રાજ ચલાવ્યું,
તો હવે રાજપાટ ચીન થઈ ગયા છે. હવે જેને દામિની પોતાનું રાજ ચલાવશે, બરાબર છે. ભાભી તો કંઈ બોલશે નહીં, એટલે ભાભીને કહેવાનું કે એ દામિનીના પક્ષમાં ન્યુટ્રલ રહે. ભાભીએ કંઈ બોલવાનું નહીં, તો દામિની એને પણ કંઈ નહીં બોલે. અને હું તો કહું છું કે તું પણ કંઈ ન બોલ, જેવું ચાલે છે એવું ચાલવા દે ને મારા ભાઈ. તું શું કામ આ બધી બાબતોમાં વચ્ચે પડીને ખોટું તારું મગજ ખરાબ કરે છે? પહેલા હું પણ એવું કરતો હતો, કંઈ પણ થાય ને એટલે મૂડ ઓફ થઈ જાય, ટેન્શન લઈ લઉં. હવે બધું રિલેક્સ, આપણે આપણા લગ્ન પર ધ્યાન આપવાનું, દામિનીને સાચવી લો, વાત પતી ગઈ. હમણાં એને રોકાવા માટે મોકલી દે, મમ્મીને શાંતિ લેવા દે, નકર ખબર નહીં મમ્મીની હાલત શું થશે. આહા, लगता है तीर निशाने पे लग गया है. हैं, अब आया ऊंट पहाड़ के नीचे, जवाबदारी નથી લેવી. આવ. આ ઘરમાં કંઈ ખાવાનું પણ નથી, ખાવાનું નહીં રાખતા હોય. ધામીની અહીંયા રસોડા ઉપર ચડીને કેમ બેઠી છે? બસ મને મન થયું, ના બેસી શકો? અરે ના ના, તું ગમે ત્યાં બેસે, મને શું વાંધો હોવાનો. અને એક વાત કહું, આ તું તારો સ્વભાવ તો એવો લાગતો નથી જોતા, તો મમ્મી સાથે તું આવું વર્તન કઈ રીતે કરે છે? અમારી કોઈ સાથે નથી ખરાબ વર્તન કરતી ને ખાસ કરીને મમ્મી સાથે. ભાભી, અત્યાર સુધી મમ્મી પણ તમારી સાથે એવું જ કરતા હતા ને, ખરાબ વર્તન જ કરતા હતા ને? તમે પણ ઘણીવાર પૂછ્યું, એમને કઈ જવાબ આપ્યો નહીં ને? કહેવાય છે ને, જેવા સાથે તેવું થવું જ પડે. જ્યાં સુધી સામેવાળાની ભાષામાં એમની સાથે વાત ના કરો ને ત્યાં સુધી એમને સમજાય નહીં કે વ્યક્તિ શું કહેવા માંગે છે. એવું ના હોય દામિની, મમ્મી વડીલ છે, આપણે એનું માન રાખવું પડે. એનું માન જળવાઈ રહી ને એટલે સામે ના બોલાય, બાકી સામે બોલતા તો મને નહીં આવડતું હોય એવું. ખબર છે મને કે તમે મમ્મીની લાગણીઓને ઠેસ ના પહોંચે, મમ્મીનું માન જાળવો છો ને એટલે એમની સામે કંઈ નથી બોલતા. પણ હું એવી નથી. હું એવું માનું છું કે જ્યાં સુધી સામેવાળા વ્યક્તિને એમની ભૂલ ના ગણાવીએ કે ના સમજાવીએ ને ત્યાં સુધી એમને ના ખબર પડે. અને અત્યારે આ બધી વાતો કરશો ને તો વધારે મારાથી પણ કંઈક બોલાઈ જશે. શું બોલાઈ જશે એટલે? તમે બંને મારી વાતો કરો છો, તને આ આવી ગઈ એટલે મારી બુરાઈ કરવાનો સમય મળી ગયો કેમ? અરે નહીં મમ્મી, અમે તમારી કઈ વાતો નથી કરતા. કરતા હતા તો શું? તમારી બુરાઈ કરતા હતા તો શું થઈ જવાનું છે? તમારા ફેસ ઉપર કાળો ડાઘો લાગી જવાનો છે? દામિની, નહીં ને? દામિની, હા, આ ઘરની વડીલ છું અને આ શું? હા, તું રસોડા પર બેસી ગઈ છો, તને ખબર છે કે આની પર ન બેસાય? રસોડા ઉપર બેઠી છું ને, ભગવાને થેન્ક યુ કહો કે તમારા માથા પર નથી બેઠી. સમય આવશે ને તો તમારા માથા પર પણ બેસી જઈશ. એટલે સમય તો એવો પણ લાવીશ કે તું મારા માથે છાણા થાપીશ. હા, કેમ નહીં? તમને એ જ વાતનો તો ડર હતો ને કે એવી વહુ ના નીકળે. જુઓ ને, તમારા નસીબમાં છે ને આ કપાતર વહુ જ લખી છે. તું શું કામ મમ્મી સામે બોલે છે? ચૂપ રહે ને. એક મિનિટ ભાભી, હવે આ જ દિવસ જોવાના રહ્યા હતા. એક વહુ મારું માનતી નથી અને બીજી વહુ મારી સામે બોલે છે આટલું બધું. શું કામ આવ્યા હતા અહીંયા એ કહેશો? એ જ કે ચા બનાવી દે. હું ચા બનાવી દઉં? તો કોને કહું? તારા પપ્પાના ઘરે જઈને તારા પપ્પાને મમ્મીને કહું કે મને ચા બનાવી આપો એમ? ટ્રાય કરી શકો છો, જઈને પૂછી આવો. પણ એના માટે છે ને તમારે ભગવાન પાસે જવું પડશે. એટલે તું મને હવે ભગવાન પાસે મોકલી દઈશ? મમ્મી, હું બનાવી તને દઉં છું. કીધું ને કે તું ચૂપ રહે. હું કોની સાથે વાત કરું છું એને બોલવા દે ને. હા, મારે બોલવાનો સમય છે ને, હમણાં જ જાઉં છું. જો અત્યારે જાઉં પોલીસ સ્ટેશન ને ત્યાં જઈને બધી જ વાત કરી દઉં. જો દામિની, આ બધી વાતમાં પોલીસ સ્ટેશન જવાનું ક્યાંથી આવ્યું? હું તો તને ખાલી ચા બનાવવાનું જ કહેતી હતી ને. એટલે કે મને ખબર પડે ને કે બેટા તું ચા કેવી બનાવે છે. આની કરતાં તો સારી જ બનાવીશ ને. પોલીસ સ્ટેશન તો જવું જ પડે ને, કારણ કે અત્યારે છે ને મહિલાઓને બહુ બધી સુરક્ષાઓ આપવામાં આવી છે. ઘરની વહુ ઉપર જો ત્રાસ ગુજારવામાં આવતો હોય, એની સાથે મારપીટ કરવામાં આવતી હોય ને પણ તો મારપીટ ક્યાં કરું છું તને? હું તો આ તો મારો અવાજ જ મોટો છે. મારો અવાજ મને કોકરીને મેં જીબડી ખેંચી લઉં. ધીમે બોલીશ, ધીમે બોલીશ. હા દામિની બેટા, મારા માટે ચા બનાવી દઈશ? નહીં મમ્મી, હું નહીં બનાવું. અત્યાર સુધી ભાભી બધું કામ તમને પૂછીને જ કરતા હતા ને, બધું તમારા કહેવા પ્રમાણે કરતા હતા. તો તમે શું કર્યું? તમે એમને ગણકાર્યા નહીં. હવે હું તમારું કીધેલું કરીશ તો તમે મારી સાથે એવું કરશો. એના કરતાં તો બેટર છે હું તમારી વાત જ ના માનું. જીભી આવી ગઈ. મમ્મી, ચા હું બનાવી દઉં છું. તું બનાવી દઈશ? તો હું જ બનાવીશ ને. નથી પીવી તારા હાથની ચા.
હવે મારે ચાકરી દેવી છે એટલે રોજ ઝંઝટ જાય. બહુ ખરાબ હાલત થઈ ગઈ છે આ માણસની. તે બહુ કરી હા. શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રઘુપતિ રાઘવ રાજા રામ જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. રોનક, તું આવી રીતના બિંદાસ બેઠો છે અને અંદર ઘરમાં શું થાય છે એ તું જાણતો જ નથી. શું થાય છે અંદર ઘરમાં? એ જ કે જે વર્ષોથી નથી થતું એ હવે થઈ રહ્યું છે. તો એ તો સારું કહેવાય ને. પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. કંઈક નવું થઈ રહ્યું છે તો ખુશ થાઓ. કંઈક બદલાવ આવી રહ્યો છે આપણા ઘરમાં, ખુશ થાઓ. જય શ્રી રામ. જોયું? સાંભળો, સાંભળું છું. જ્ઞાનની વાતો કરશે. મમ્મીને આજે ચા નથી મળી અને મમ્મી આજથી ચા મૂકી રહ્યા છે. આ તો એ પણ સારી જ વાત છે ને. ચા પીવાથી તો હાડકા ગળી જાય, કાળા પડી જવાય. તમને ખબર છે ચા કેટલું નુકસાન કરે? લોકો આટલા મોટા મોટા લેખ લખે છે. એક વખત ઇન્સ્ટાગ્રામ, તમારો આઈડી નથી ને, ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરી લો ચા થી થતા નુકસાન. દુનિયાભરના વિડીયોઝ ને રીલ્સ ને આવશે. ચા પીવાય જ નહીં. હું પોતે છોડી દેવાનું વિચારું છું. રોનક, બધી વાત તને મજાક દેખાય છે. અરે હું મજાક નથી કરતો, સિરિયસલી નુકસાન કરે છે. સારું થયું છૂટી ગઈ. એટલે હું જાતે ચા બનાવું, બે છોકરાની વહુ હોવા છતાં હું ચા બનાવું તો તને સારું લાગે છે? અરે મેં તમને પહેલા પણ કહ્યું હતું ને કે એનાથી તો હેલ્થ સારી રહે, એક્ટિવ રહેવાય. અરે ભાઈ, એક્ટિવ જ છે મમ્મી તો. અને હવે મમ્મીને વધારે એક્ટિવ કરશું ને તો સાવ એક્ટિવ થઈ જશે. હા, તમારે જે કહેવાનું છે એ કહો ને. હા, દામિની બહુ આ પ્લેટફોર્મ પર બેઠા હતા અને સારી વાત કહેવાય. રસોડાના પ્લેટફોર્મ પર કોણ બેસતું હશે? અને કઈ કામ નહોતા કરતા, એમ જ ગપ્પા મારતા હતા અંકિતા સાથે. જો આ હવે તમે છે ને સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવની વાતો કરી રહ્યા છો. ઠીક છે, રોનક, એમને હું આ પારી ઉપર બેઠો છું તો એનો કોઈ વિરોધ નથી કરતો. મારી વાઇફ પ્લેટફોર્મ પર બેસે તો તમને લોકોને વાંધો છે? વાંધો નહીં ને. તું અહીંયાથી પડે તો માથું ફૂટી જાય. એક સારું કામ તો થશે. એ ત્યાંથી પડે તો કઈ નહીં થાય. એટલે એ દુઃખની વાત કહેવાય ને. આ તો એને પણ અહીંયા બેસાડી છે પણ અત્યારે પ્લેટફોર્મ પર બેઠી છે તો એ તમે આવી રીતના વાત ન કરો, બરાબર છે? એ જ્યાં બેસવું છે ત્યાં બેસ. વારંવાર તારી ઘરવાળી તરફ કેમ બોલે છે? આ ડોસી શાસ્ત્ર કહે છે કે એ અન્નપૂર્ણા હોય છે ત્યાં, અને પ્લેટફોર્મ પર બેસવું એ સુકન ન કહેવાય. અરે એ બધી જૂની વાતો છે મમ્મી. આજકાલના જમાનામાં આ બધું કોણ માને છે? ડોસી શાસ્ત્ર ને તમે કેમ વાત કરો છો? તમે ડોસી નથી લાગતા. કલર તો કરેલો જ છે, મસ્ત તો લાગો છો. ડોસી જેવી વાતો નહીં કરવાની. અને આવું બધું તો ઘરમાં ચાલ્યા કરે. તને ખબર છે ને, પરણીને આવ્યો ત્યારે મેં એના પર ભૂલમાંથી હાથ ઉપડી ગયો અને એણે શું કીધું હતું ત્યારે પણ મેં સહન કરી લીધું, અને આજે પણ જેમ ભાવે તેમ બોલતી હતી. હવે તારી સામે કમ્પ્લેન ન કરવી તો કોને કેવું? તું કાન ખોલીને સાંભળી લેજે. હું આ ઘરની વડીલ છું એટલે હું કહીશ ને એવું જ ઘરમાં થશે. એ જરાક તમે બદલી નાખો ને. હવે એવું નથી થતું ને. તમે કયો છો એમ તો થવાનું નથી. આ થતું હતું, પહેલા થતું હતું. આ ભાભી હતા ને ત્યારની વાત અલગ હતી. એ બિચારા બધું નીચું મોઢું કરીને સહન કરી લેતા. તમે ભાભીને બહુ હેરાન કર્યા છે નહીં? કઈ બાકી તો નથી રાખ્યું ને? કે રહી ગયું છે કઈ બાકી? બહુ હેરાન કર્યા છે. અને તું ભઈલા, ત્યારે તો તું મને કહેતો હતો કે હું આ બધી મેટરમાં પડવા નથી માંગતો ઘરને, તો અત્યારે શું કામ વકીલ બનીને આવ્યો છે? અરે આ મમ્મી જો ને, હાલતા ચાલતા મને બોલાવ્યા કરે છે અને કહે છે કે ઘરમાં આમ થયું તેમ થયું, બધી ફરિયાદો મને કહે છે. તો પછી મારે તને તો કેવું પડે કે નહીં? મને નહીં કહેવાનું, તમારે બંને લડી લેવાનું, વાતો કરવાની. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ ચારો ઓર है एक ही नाम जय श्री राम जय श्री राम जय श्री राम. દામિની, શું કરે છે બેઠી બેઠી? શું લાગે છે? શું કરતી હશ? ફ્રૂટ ખાય છે. મારે તારી સાથે વાત કરવી છે. મારી સાથે વાત કરવી છે ને? મારી સાથે વાત કરવાનો સમય છે 8 થી 9. અત્યારે 7 વાગ્યા છે. પછી મળીએ. પણ બેટા,
એમાં સમયની રાહ ન જોવાની હોય. જ્યારે વાત કરીએ ત્યારે એનો સમય છે. ઠીક છે, હવે તમે મારી સાસુમાં છો તો બોલો, શું વાત કરવી છે? બેટા દામિની, મારી સાથે પહેલા તો છે ને તમે બેટા કહેવાનું બંધ કરી દો, કારણ કે તમારા મોઢે છે ને આ બેટા સારું નથી લાગતું. કારણ કે તમે આજે બેટા બેટા કરો એ વહુ માટે તો શબ્દ હોય જ ના શકે ને. જાણો છો કે હું મારા સ્વભાવથી મજબૂર હતી, પણ તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે? હા, સાચી વાત છે મમ્મીની. આવું વર્તન તમે કેવી રીતે કરી શકો? તમને જરાય એમ નથી થતું કે તમે આ શું વાત ખોટું ચાલી કરી રહી રહ્યા છે? છો? શું વાત ચાલી રહી હતી? એક બાકી છે, બોલાઈ લો. અચ્છા એવું છે, મીટિંગ ચાલે છે, હમ. ફેમિલી મીટિંગ. ભાભી, પ્યારા ભાભી, બેસો બેસો. પરિવારની મીટિંગ ચાલી રહી છે, બેસીને થોડું જ્ઞાનની વાતો કરશું. મીટિંગ? ઘરમાં શેની મીટિંગ? ભાભી, એક વાતનો જવાબ આપો. આ મમ્મી તમારી સાથે બહુ ખરાબ વર્તન કરતા હતા ને? કરતા હતા કે નહીં? હા, હવે કરતા હતા, પણ આ પણ કઈ ઓછી નહોતી. આ પણ સામે એટલું જ બોલતી હતી, એટલી જ હેરાન કરતી હતી. બંને ઝઘડો કરતા હતા, એ બધું પતી ગયું હતું. ત્યાં તમે આવ્યા ને તમે તો ખબર નહીં આ ઘરને માથે લીધું છે. આ તમારા ભાઈ ભાભી ક્યારથી બની ગયા? આદિ, બેટા બોલ નહીં ને. શું કામ ના બોલું? કેમ કે હું વાત કરું છું. જેઠજી, નાની વહુ વાત કરતી હોય ને તો મોટાઈ વચ્ચે નહીં બોલવાનું. કયા જંગલમાંથી લઈને આવ્યો છે? એમેઝોનના જંગલમાંથી. આઈ લવ વાઇલ્ડ કેટ્સ. પતી ગયું, હવે બોલીએ. ભાભી, આ મમ્મી તમારી સાથે એટલો ખરાબ વર્તન કરતા હતા, તમે ક્યારે એમને પૂછ્યું કે શું કામ આવું કરો છો? ચૂપચાપ બધું સહન કરતા હતા ને? કરતા હતા. હવે તમે કહો કે તમે શું કામ આવું વર્તન કરતા હતા? કેમ કે હું આ ઘરની વડીલ છું. ખોટી વાત ને. ઘરના વડીલ હોય ને એને તો ખબર હોવી જોઈએ કે કોની સાથે કેમ વાત કરવી. બાળકો સંતાનો ખોટા રસ્તે જતા હોય ને તો એમને પાછા વાળવાના હોય, સાચી સલાહ શિખામણ આપવાની હોય, ગુસ્સો ના કરવાનો હોય કે દાબમાં ના રાખવાના હોય. મને એમ હતું કે બધી સાસુની જેમ મારે ઢીલું નથી પડવાનું. કેમ કે જો હું કડક નહીં રહું તો વહુઓ માથે ચડીને માછલા ધોશે. એટલા માટે વહુને કંટ્રોલમાં રાખવા માટે હું આવું કરતી હતી. એટલે ઇનડાયરેક્ટલી મારા જેવી વહુ ના મળવી જોઈએ એમ જ ને? હા. તો મારા જેવી વહુ ના મળે તો એના માટે જે મળી છે એની કદર કરવી જોઈએ ને. ભાભી ચૂપચાપ તમારી બધી વાતો સાંભળતા હતા, તમને સામે કઈ બોલતા નહોતા, તમે જેટલું કહેતા ને એટલું કરતા હતા. તમને પૂછીને કઈ કામ કરે તો પણ તમને વાંધો હતો ને ના પૂછે તો પણ વાંધો હતો. તમને બધી જ વાતમાં વાંધા વચકા હતા. શું કામ? તો કે તમે સાસુ છો એટલે વહુને કંટ્રોલમાં રાખવી જોઈએ. શેની કંટ્રોલમાં રાખવી જોઈએ? જ્યારે સામેવાળા વ્યક્તિએ કંઈ કર્યું જ ના હોય તો? કેમ કે અત્યારે સમાજમાં ઘણા બધા કિસ્સા બને છે કે સાસુને બહુ ધક્કા મારીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. એટલા માટે મેં વિચાર્યું કે મારી વહુ આ ઘરમાં આવે અને હું એને દાબમાં રાખીશ તો મારે એવા દિવસો જોવા ન પડે. તો હવે આ બીજી વહુ આવી છે એને પણ મારી જેમ દાબમાં રાખો ને. એ નથી થઈ શકે એમને, કારણ કે એમને જે નપાવટ વહુ નહોતી જોતી એ જ તો એમને મળી. હે ને મમ્મી? મમ્મી, જો આપણે ઘરમાં શાંતિ જોતી હોય, સાસુ થઈને રહેશો ને તો એ શાંતિ ક્યારેય નહીં મળે. પણ એની જગ્યાએ કોઈની દીકરીને ઘરમાં લાવ્યા છો તો સરખી રીતે સાચવો ને. ઘરમાં પરણીને લાવ્યા છો, લગ્ન કરીને એના બાપની મરજીથી લઈને આવ્યા છો, તો પછી એના ઉપર ધાક ધમાવવાની શું જરૂર છે? દીકરી બનાવીને રાખો ને. એવી આશા રાખો છો કે વહુ છે ને દીકરી બનીને રહે તો પહેલા સાસુમાંથી માં તો બની જાઓ. સાચી વાત છે બેટા. આજે તે મારી આંખ ખોલી દીધી. હું સાચા સોનાને પારખી ન શકી કે મારી વહુ આટલી સારી છે અને હું ખરાબ સાસુ સાબિત થઈ. હું માં ન બની શકી. કાયમને માટે સાસુ જેવું વર્તન કર્યું. હા બેટા અંકિતા, આ સાસુને માફ કરજે. હું માં ન બની શકી પણ તે કાયમને માટે દીકરી બનીને બતાવ્યું. માફી માંગીને શું કરશો મમ્મી? દામિની, ભૂલ ખાલી મમ્મીની નથી, ભૂલ તો એના દીકરાની પણ છે. એક વહુને એની પત્નીને એના સાસરિયામાં કેટલી ઇજ્જત આપીને એ એના પતિના હાથમાં હોય છે, પણ એને તો બસ મમ્મીનો પલ્લું પકડીને જ બેઠા. ગમે ત્યારે કાંઈ પણ વસ્તુ કહીએ મમ્મીને તો કાંઈ હું કહેવાનું જ નથી.
હા સાચી વાત છે તારી. અત્યાર સુધી હું કંઈ પણ નહોતો બોલતો. તમે લોકો ઝઘડો કર્યા કરતા હતા ને હું ચૂપચાપ સહન કરતો હતો. બોલી શકતો હતો પણ બોલતો નહોતો. હતું કે મમ્મીનો જ વાંક છે ને, અને તારો પક્ષ નહોતો લેવો એટલા માટે ચૂપ રહેતો હતો. હા સાચું બોલું છું. પણ આજે દામિની બહુ આ ઘરમાં આવ્યા ને તો એણે ઘરનું વાતાવરણ ફેરવી નાખ્યું. મમ્મી કોઈ દિવસ રડતા નહોતા, કોઈ દિવસ ઉદાસ નહોતા થતા, હંમેશા ખુશ રહેતા હતા ને આ ઘરના બોસ થઈને ફરતા હતા. એના બદલે મમ્મી મને ફરિયાદ કરવા લાગ્યા. જેવી રીતે તું મને કરતી હતી એવી જ રીતે મમ્મી મને હાલતા ને ચાલતા કહેતા હતા કે દામિની વહુને સમજા. કેમ મમ્મી તમને ફરિયાદ કરે એ તમને દેખાય? હું તમને કાંઈ કહું તો મારું કાંઈ તમને નહોતું દેખાતું? હું તો એમ કહું છું કે દરેક ઘરમાં છે ને દામિની જેવી એક વહુ તો હોવી જ જોઈએ. વો બેટા, મેં અંકિતા સાથે જેવું વર્તન કર્યું ને એવું તારી સાથે ક્યારેય નહીં કરું. તને દીકરીની જેમ રાખીશ. હું સાસુ નહીં પણ માં બનીને બતાવીશ. અને હવે ક્યારેય અંકિતાને જેવું વર્તન કર્યું હતું એવું ક્યારેય નહીં કરું. મમ્મી મારી સાથે જેવું વર્તન કર્યું ને એવું તમે દામિની સાથે કરી પણ ના શકો, કારણ કે સાંભળવા વાળી નથી. હા હવે મમ્મી માફી માંગે છે ને તારી, અને હું પણ માફી માંગુ છું કે ભાઈ હશે સોરી, હવે કંઈ પણ થશે તો હું કહીશ. હું મમ્મીને કહીશ કે તમે આવી રીતે ના બોલતા. હા બસ આ એક જ વાત, આટલી જ વાત જો થોડા સમય પહેલા કહી હોત ને તો અમારે આટલું બધું નાટક કરવાની જરૂર જ ન પડત. નાટક? હા નાટક. એ વાત સાચી છે કે હું દામિનીને પ્રેમ કરું છું, એ મારી ગર્લફ્રેન્ડ છે, પણ વારે ઘડીએ ઘરમાં થતા ઝઘડાની વાત મારી એની સાથે થતી એટલે મમ્મીને પોતાની ભૂલનું ભાન કરાવવા માટે અને તને પણ તારો પતિ ધર્મ સમજાવવા માટે અમે એક નાનું એવું નાટક કર્યું હતું, અને જે સક્સેસ પણ થયું. સુપર હિટ થયું છે આ નાટક, કારણ કે બધાને પોતાની ભૂલો પણ સમજાઈ ગઈ છે ને હવે મને એવું લાગે છે કે હવે આપણે હળીમળીને એક પરિવારની જેમ રહી શકશું. હા પણ પહેલા લગ્ન કરવા પડશે ને. એટલે પરિવાર એટલે અત્યારે તો આ પરિવાર, આ લગ્ન અમે નથી કર્યા. હા હવે તમારી મરજી હશે હા તો અમે- મમ્મી ક્યાં ના પાડી છે? મમ્મી તરફથી હાથ છે. તમારા લોકોના બંનેના ધામધૂમથી લગ્ન કરાવી દઈશું. આપણે દામિની વહુના ઘરે કાલે જોઈ આવશું, એ લોકો સાથે વાત કરી લેશું ને બસ બધું નક્કી કરી નાખશું. એમાં મુંજાઈ શું ગયો? એ એકલી જ છે, એને કોઈ પૂછવાની જરૂર નથી. તું એ વાત આશીર્વાદ સાચી દે. હતી. હા પાડી છે તો હા આશીર્વાદ હા દે. હા હા મારો દીકરો સુખી થાવ અને 100 વર્ષના થાવ અને ભગવાન તમને સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખે. પણ મમ્મી હવે મારી વાઈફ ને હેરાન તો નહીં કરો ને. અરે ના ના, આજે પાણી લઈ લીધું કે ક્યારેય બેમાંથી એકેય વહુને હેરાન નહીં કરું.